હિતેન, કદાચ એ રંગ તાપની પાછળ અમે જોઈ રહ્યા છીએ થોડા ઘણા જે સવારનો સમય છે અને કહેવાય કે એ ખૂબ સુંદર મજાની નગરીમાં જ્યાં આપ ઉપસ્થિત છો કે જે આજે અવધમાં થવાની છે દિવાળી જેવો માહોલ તો જોવા મળશે અને આપ તેના સાક્ષી સતત બની રહ્યા છો, તો આપ પણ વર્ણવો કે આપની આસપાસ કેવો માહોલ? बिल्कुल जो गौरव महसूस थाय छे। ख्याति सौ प्रथम तो हूँ कहीश कि જ્યારે યોગી આદિત્યનાથ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને તેમને દીપોત્સવનું જાહેરાત કરી તે ક્ષણનો પણ હું સાક્ષી હતો, ભૂમિપૂજનના ક્ષણનો પણ હું સાક્ષી હતો, તે દિવસે પણ ભવ્ય દિવાળી મનાવવામાં આવી હતી અને આજે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે પણ હું સાક્ષી બનીશ અને આજે પણ સાંજે અયોધ્યામાં દિવાળી મનાવવામાં આવશે। પણ આ તસવીર છે અયોધ્યા નગરીની, આ મંચ ઉપર અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ જે છે તે બતાવવામાં આવશે। તમે અત્યારે હાલ જોવો છો કે જે ટ્રાઇબલ બેલ્ટ છે, આદિવાસી બેલ્ટ, ત્યાંની સંસ્કૃતિના આ દ્રશ્યો છે અને તેના ધૂન પર નીચે જોશો તો આ મહિલાઓ જે છે તે નાચી રહી છે અને ગાઈ રહી છે। हम नेपाल से आए हैं, नेपाल जनधाम ससुरापुर धाम से। हमारे जीजा जी है ना, तो जीजा जी को गाली देंगे आएंगे। आप लोग गाली नहीं दे सकते हैं ना, हम लोग गाली देते हैं सने। अधिकार है गाली देने का। हाँ, सीता मैया के घर से। हाँ, हमारे सीता मैया के बहन है। सरजुग किनार हमन जयबो सखिया, सरजुग किनार हमन जयबो सखिया। हे जी जाया बद के नदान, ओ जी जाया बद के नादान। हे सखी, हे सर के गगरिया गगरिया पोरलन, सर के गगरिया डगरिया हे मल देल लाल लाल। આવા જ રંગ છે ખ્યાતિ, આ નેપાળથી આવ્યા છે જે સીતા માતાનું ઘર કહેવાય છે અને પ્રભુ શ્રી રામ તેમના માટે જીજાજી થાય અને તેમને પોતાની ભાવના વ્યક્ત કરી। પણ આ જુઓ, આ આખું અયોધ્યા નગરી ફૂલોથી સજાવી દેવામાં આવ્યું છે અને ગૌરવ એટલે પણ મહેસૂસ થાય છે કે આ જય શ્રી રામ ફૂલોથી જે લખવામાં આવ્યું છે કે આજુબાજુમાં જે ફૂલો સજાવવામાં આવ્યા છે તે તમામ વડોદરાના 350 લોકો તરફથી કરવામાં આવ્યું છે, એટલે કે ગુજરાતીઓએ સજાવ્યું છે અને આ જોઈને ખૂબ જ ગૌરવ થાય। આ તમે જોશો સવારમાં ભાઈ અયોધ્યા નગરીમાં રંગોળી કરી રહ્યા છે, ખૂબસૂરત આ રંગોળી જે છે તે કરી રહ્યા છે। તેમની સાથે જ વાત કરીશું। ક્યાં નામ હે આપકા? मेरा नाम सुनील कुमार है। कहाँ से आए हो? महाराष्ट्र से हूँ। महाराष्ट्र में कहाँ से? मेरा गांव कांदे है, 32 शिराला, नागपंचमी का शिराला। पूरी अयोध्या नगरी आप मैं देख रहा हूँ 3 दिन से सजा रहे। हाँ, आज तो मैं पूरे अयोध्या सजाने वाला हूँ। 2 घंटे में पूरे अयोध्या में कलरफुल कर दूंगा। अच्छा, हाँ, જો 2 કલાકમાં પૂરી અયોધ્યા નગરી રંગોળીથી કલરફુલ કરી દેશે તેવી વાત છે। એટલે તમામની અલગ અલગ શ્રદ્ધા, તમામની અલગ અલગ ભાવનાઓ છે અને તે જે હિસાબે પોતાનો શ્રેય આપી શકે તે હિસાબે આ લોકો જે છે તે કામ કરી રહ્યા છે। જોશો તો લગભગ વહેલી સવારથી 4 વાગ્યાની આસપાસથી જ આ ભાઈ જે છે તે મહારાષ્ટ્રના તે અત્યારે રંગોળી કરી રહ્યા છે। પણ છેલ્લા 3 દિવસથી આ આમને આમ અયોધ્યા નગરીને અલગ અલગ રીતે રંગીન જે છે તે કરી રહ્યા છે। સામેની તરફ તમે જોશો તો શૈલેષને કહીશ કે તસવીર બતાવે કે સામે જે છે તે લતા મંગેશકર ચોક છે અને લતા મંગેશકર ચોકની પાસે આવેલું આ જે ઝાડ છે પોલીસ ચોકીને લાગેલું, તમે આ ઝાડ જોશો તો તમને એટલી ખૂબસૂરત તસવીર દેખાશે। આવી જ તસવીર આગળ જ્યાં હનુમાનગઢી છે તેની 200 મીટર આગળ શ્રી રામ જન્મભૂમિ છે, આવી જ તસવીર ત્યાં સુધી જોવા મળશે। ત્યાં સુધી નહીં બલ્કિ આજે સમગ્ર અયોધ્યા નગરીને સજાવી દેવામાં આવી છે અને તેનું શ્રેય અગર કોઈને જાય તો તે એક માત્ર ઉત્તર પ્રદેશના જે મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ તેને દેવાય, કારણ કે અહીંયા કાલ સુધી લાખોની ભીડ હતી, લોકોને ના પાડવામાં આવી હતી, તે છતાં લોકો જે છે તે અહીંયા પહોંચી રહ્યા હતા અને તે ભીડમાં પણ આ અયોધ્યા નગરીને સુરક્ષિત રાખવું અને ખૂબસૂરત રીતે સજાવવું તેનું શ્રેય યોગી સરકારને જશે। कहाँ से आए? छत्तीसगढ़ से। छत्तीसगढ़ से आए? हाँ। कैसे पैदल आए? बस से आया था। बस से आए। हाँ। आज का दिन कितना बड़ा है? वो तो आनंद ही आनंद है, भगवान पधार रहे हैं यहाँ। हाँ, भगवान पधार रहे हैं, श्री राम जी प्रभु जी और स्वयं परमात्मा पधार रहे हैं। गाते हैं? बिल्कुल भगवान का नाम, जय श्री राम, जय श्री राम।
जय श्री राम। मैं दिल्ली से आया हूँ, है नी, और मैं हर साल 20 साल से आता हूँ। 1990 में पहले वाली कार सेवा में भी थे, गोलियों वाली में, उसके बाद बनवे वाली में भी थे। इतना दिल में दर्द होता था जब आते थे, लेकिन अब की बार अब तो बस ठाकुर जी से कोई इच्छा बाकी नहीं है। आज ये प्राण प्रतिष्ठा हो जाए। पहले की अयोध्या और आज की अयोध्या कैसी? अरे क्या कहने, आज की अयोध्या स्वर्ग से भी सुंदर है। क्यों कि स्वर्ग सुंदर तो होगा, लेकिन ये रामानंदी नहीं मिलेंगे भजन करने वाले वहाँ, है नी। आज की जो अयोध्या है वो तो अलग ही है। आज लोकाभिरामम रणरंगे धीरम राजीव नेत्रम रघुवंशनाथम कारुण्य रूपम करुणाकरंतम श्री रामचंद्रम शरणम प्रपद्ये। श्री राम मैं सब जग जानी करहु प्रणाम जोर जुग पानी। मंगल भवन अमंगल हारी द्रव सुदशरथ अजिर बिहारी। जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निदान की। ताके जुग पद कमल मनावूं। આ કલર, આ રંગ અયોધ્યામાં આજે ખ્યાતિ આપને સમગ્ર દિવસ જોવા મળશે અને આ જ માહોલ જે છે તે રાતભર હતો. સિક્યુરિટીને આ લાખોના ક્રાઉડને રાતના ખાલી કરાવવામાં કેટલી તકલીફ થઈ હશે તમે સમજી શકો છો. પણ સવાર થતાં જ ફરી લોકો જે છે તે રામ જન્મભૂમિ તરફ ઉમડી રહ્યા છે.